પ્રેગ્નન્સીમાં લેગ ક્રેમ્પ્સ થવા અથવા પગનો દુખાવો થવો અથવા તો સાદી ભાષામાં કહીએ તો પગના ગોટલા ચડવા એ થતી બહુ જ સામાન્ય તકલીફ છે અને ખાસ કરીને ચોથા મહિના પછી આ વધારે જોવા મળે છે. તેમાં પણ દિવસ કરતાં રાત્રે વધારે થાય છે. શા માટે આ લેગ ક્રેમ્પ્સ થાય છે? પહેલું, પ્રેગ્નન્સી દરમિયાન થતા હોર્મોન્સના વધઘટને કારણે. બીજું, ડિહાઇડ્રેશન, જ્યારે શરીરમાં પાણી ઓછું થાય છે ત્યારે થાય છે. ત્રીજું, અમુક વિટામિન્સ અને મિનરલ્સની ખામીને કારણે. ચોથું, પ્રેગ્નન્સી દરમિયાન મધરનું વેઇટ ગેઇન થવાથી તેનો લોડ પગ ઉપર આવે છે. પાંચમું, લોહીનું સર્ક્યુલેશન પગમાં ઓછું થવાને કારણે. હવે જો તમને લેગ ક્રેમ્પ્સ થયા હોય તો એ સમયે તમને દુખાવો ઓછો કરવા માટે તમે શું કરી શકો? પહેલું, ગરમ પાણીની કોથળીનો શેક કરી શકાય. બીજું, બરફનો શેક કરી શકાય. ત્રીજું, તેલનું માલિશ કરી શકાય. અને ચોથું, ડૉક્ટરની સલાહ પ્રમાણે અમુક વિટામિન્સના સપ્લિમેન્ટ્સ લઈ શકાય. હવે આવા લેગ ક્રેમ્પ્સ વારંવાર ન થાય તે માટે તમે શું કરી શકો? પહેલું, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ડેઇલી રેગ્યુલર કરવી, ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં. બીજું, ડિહાઇડ્રેશન ન થાય તેનું ધ્યાન રાખવું. આ માટે પાણી તથા અન્ય લિક્વિડ્સ સારી માત્રામાં લેવા. આમાં લીલા નારિયેળ ખૂબ ઉપયોગી થાય છે. ત્રીજું, બધા જ વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે તેવો બેલેન્સ્ડ ડાયટ લેવો. પ્રેગ્નન્સી અને વુમન્સ હેલ્થ રિલેટેડ આવી ટિપ્સ માટે અમને ફોલો કરજો.